અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, જીવરાજભાઈ, એમણે પણ આવા જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે, મામલતદારશ્રી સાથે રૂબરૂ વાત કરી અને રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે। અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે, બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત। નામ જીવરાજભાઈ સોઈત્રા છે। આ ભાઈ આત્મહત્યા કરી મારા કાકાનો દીકરો છે, એને રસ્તાનો પ્રશ્ન છે ને મારે 5 વર્ષથી રસ્તાનો પ્રશ્ન છે। તો હું 2 હુકમ આવી ગયા તો એ રસ્તો ખુલ્યો નહીં કોઈ દી। એટલે રસ્તો ક્યાં છે ને પ્રશ્ન શું છે? પ્રશ્ન રેલવેના ફાટકા છે, આડું ગનારું થઈ ગયું ને એટલે રસ્તો બંધ થઈ ગયો છે। તો હુકમ આવી ગયો 2 વખત પણ રસ્તો ખુલ્યો જ નહીં। 5 વર્ષ હેરાન થશું બધે જઈએ, બધા ભાજપના નેતા પાસે। તંત્રએ શું હુકમ કર્યું? એ કે આ થઈ જાય, તંત્રે હુકમ કર્યો રસ્તો ખુલ્લો કરવાનો। હે સરકાર કે સરકારી દિવાલ છે ને રેલવેની, એ કોણ અમે પાડી દઈએ કે સરકાર પાડે તો થાય કે નહીં થાય। એ કે હવે તમે કોર્ટમાં આવી જાઓ, કોર્ટમાં જાઓ તો ત્યાં કેટલા બધા કેસ લેતા લાગે, રસ્તા વગર મારે શું દવા પીવી, શું કરવું હોય? મારો ભાઈ તો પી ગયો, મારે શું કરવું એમ વિચાર થાય છે। ગાડી પાટા પર 25 ફૂટ ઊંચો પાટો છે ને, ત્યાં મોટરસાઇકલ ચડાવવું, બળદગાડું કોકનું કામ કરવું ને તો એ મને હાલવા દે ને ન હાલવા દે।